હિટ એન્ડ રનના કેસો વધતા અમદાવાદમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। બેફામ ગાડી હંકારતા કાર ચાલકોના વિરોધમાં સાયકલિસ્ટોએ રેલીનું આયોજન કર્યું છે। કેટલાક દિવસો પહેલા વહેલી સવારે બેફામ ગાડી હંકારતા કાર ચાલકે બે સાયકલિસ્ટોને અડફેટે લીધા હતા, જેના કારણે સાયકલિસ્ટોને ઈજા પહોંચી હતી અને બેફામ ગાડી હંકારતા લોકો સામે વિરોધ નોંધાવી સજા અપાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા સિંધુ ભવન ખાતે આવેલ ચોટીલા ગાર્ડનથી વૈષ્ણોદેવી સુધી રેલીનું આયોજન કરાયું, જેમાં 200થી પણ વધુ અલગ અલગ ગ્રુપના સાયકલિસ્ટો જોડાયા। મહત્વનું છે કે ગુજરાતમાં વર્ષ 2023માં હિટ એન્ડ રનની ઘટનામાં બેફામ ગાડી હંકારતા કાર ચાલકોના કારણે 25 સાયકલિસ્ટોના મોત થયા છે। જો સમગ્ર ભારતની વાત કરીએ તો 3500 સાયકલિસ્ટોના મોત નિપજ્યા છે। ત્યારે હવે સાયકલિસ્ટો રેલી બાદ સરકારી એજન્સીઓમાં આ મુદ્દે અલગ રૂટ ફાળવવાની માંગ સાથે રજૂઆત કરશે। આ ટોટલ 200 થી 300 સાયકલિસ્ટ છે આજે, અને લગભગ 5 કે 6 ગ્રુપ છે જે સાયકલિસ્ટ છે, જે લગભગ અઠવાડિયામાં 2 કે 3 વખત સાયકલિંગ કરે છે। અને આજે આ કૃષ્ણાબેન છે અને અનીશ તિવારી છે, જેમને એક હાઈકોર્ટના બ્રિજ ઉપર ગયા અઠવાડિયે એક કાર ચાલકે એમને ઉડાડી દીધા અને અત્યાર સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી, કમ્પ્લેન કર્યા છતાંય। અને આજે એના અગેન્સ્ટમાં અમે પોલીસને એક અપીલ કરવા માગીએ છીએ કે એ કોઈ બી રીતે એ કાર ચાલકને પકડે અને એના ઉપર કેસ દર્જ કરે। આ રોડ સાયકલિસ્ટનું અવેરનેસ છે અને એના માટે આજે અમે 200 થી 300 સાયકલિસ્ટ ભેગા થયા છીએ।